તો એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. તમે કહ્યું એ પ્રમાણે તમે નાનપણથી જ આમાં સાહિત્યમાં જોડાયેલા છો અને ઘણા પ્રોગ્રામો સુધી તમે કર્યા છે, તો તમને ક્યારે એવું મનમાં થયું કે બસ હવે આ લાઈનમાં આગળ જવું છે મારે? એમાં પહેલો જ પ્રોગ્રામ હું વાત કરું તો 1998 ની અંદર અને એ વખતમાં તું રંગાય જ્યારે રંગમાં હેમંતભાઈ ચૌહાણ એમનું એક ખૂબ પ્રચલિત બનેલી કેસેટ એમની ગીત, તો એ વખતમાં એમનો એક પ્રોગ્રામ મારા બાજુના ગામમાં થયેલો, મારા ત્યાં વતનમાં બાજુના ગામમાં એનો પ્રોગ્રામ હતો ને ત્યાં પ્રાથમિક શાળાની અંદર, અને એમાં હું 7મા ધોરણનો વિદ્યાર્થી અને હું અવારનવાર પ્રાર્થનામાં રજૂઆત કરતો હોઉં એટલે મારા શિક્ષકો મારા ગુરુજનો એને એમ થયું કે આ કાર્યક્રમમાં પ્રવીણને પણ જોડીએ, એટલે હેમંતભાઈની સાથે પહેલો પ્રોગ્રામ એ થયો અને એમાં મેં ગીતો પણ ગાયા. આપણા જે પ્રાથમિક શાળાની અંદર ભણતા પાઠ્યપુસ્તકની અંદર આવતા એ ગીતો પણ ગાયા, કવિતાઓ ગાઈ અને રજૂઆત પણ ખૂબ સારી કરી. હેમંતભાઈને મેં રજૂ કર્યા. આવો એ પ્રોગ્રામ 1998 અંદર પહેલો કર્યો. પછી મને પોતાને એવું થતું કે ભાઈ સ્ટેજ ફિયર મારો જતો રહ્યો, તો મને એવું લાગ્યું કે હવે હું કાર્યક્રમો કરી શકીશ અને એ મને પ્રેરણા મળી અને હેમંતભાઈ મને ખૂબ સમય આપ્યો. એ સમય એ પણ એક આદર્શ છે. બરાબર છે. તો તમે ત્યારથી જ આપણે કહીએ